ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી। ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શન એટલે શરદી અને ઝાડા ઉલટીના દર્દીઓ વધ્યા। મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે। હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએચ ધોરાજી ખાતે સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। હમણાં સિઝનલ વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં 10 થી 15% જેટલો વધારો જોવા મળે છે। મુખ્યત્વે ડાયરિયા, વોમિટિંગ, શરદી ખાંસી, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન જેવા રોગો વધારે જોવા મળે છે। મેડિકલ ઓફિસરની અમારી પાસે શોર્ટેજ છે, બાકી ફિઝિશિયનને તમામ સેવા ઉપલબ્ધ છે। લોકોને ખાસ તો એ કહેવાનું કે ગરમીની સિઝનમાં પાણીનો ઉપયોગ વધારે પ્રમાણમાં લેવો જોઈએ, ઓઆરએસ પણ વાપરવું જોઈએ અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને ખાસ તો જ્યારે પાણીનો ઉપયોગ કરો ત્યારે ક્લોરિનેટેડ વોટર ઉપયોગ કરવો જોઈએ। સિવિલ હોસ્પિટલની અંદરમાં સૌથી વધુ કયા કેસો જોવા મળે છે? કેસો જોવા અમારે વાત કરીએ તો 10 થી 15% જે ડાયરિયા, વોમિટિંગ અને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન વધારે જોવા મળે છે। પહેલા કેટલી ઓપીડી હતી, અત્યારે કેટલી? પહેલા અમારી લગભગ 500 એવરેજ રહેતી હોય, અત્યારે 10 થી 15% આપણે વધારો ગણીએ તો 600 ની આસપાસ રહેતી હોય। રોગોમાં મુખ્યત્વે આપણે વાત કરીએ તો પાણીજન્ય રોગો હોય એમાં પાણીમાં અથવા જે ગટર લાઈન હોય એમાં મિક્સર થઈ ગયું હોય લીકેજના કારણે, તો એવા કેસમાં ડાયરિયા, વોમિટિંગ વધારે જોવા મળે છે। સિવિલ હોસ્પિટલમાં પહેલા 400 જેટલા દર્દીઓની રહેતી હતી ઓપીડી, હાલ દર્દીઓની સંખ્યા વધીને 600 આસપાસ પહોંચી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।